વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં મારું સ્વાગત છે. મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા છે ને આજે તો જો આપણે વાળ વોશ કર્યા છે ને વાગવામાં થયા છે 9 ને આજે મારે મંગળવાર છે ને ઉપવાસ, એટલે આખો દિવસ ઉપવાસ કરું ને સાંજે એકટાણું છે અને બપોરે કંઈક યુનિક વસ્તુ બનાવવાનું છે, કારણ કે હું ક્યારેય ઉપવાસમાં કાંઈ વસ્તુ બનાવતી નથી, કારણ કે હું એકલી રહી હોય તો મારે ગમે ચાલે, વેફર ખાઈ લે તો પણ ચાલે, અને મમ્મી આજ સાથે મારી સાથે મમ્મી રહ્યા છે એટલે કંઈક યુનિક વસ્તુ બનાવવાની છે. પહેલાં ચાલો માતાજીના મસ્ત દર્શન કરી લે અને પપ્પા સાંજે જે મસ્ત આપણે હાટું મંગળવાર આપણે આજે હોય એટલે ફ્રૂટ લાવ્યા હતા, ચાલો મસ્ત ફ્રૂટ ખાઈ લઈશું અને પછી આપણે થોડું ઘરનું કામ બાકી છે તે કરી લઈએ. પહેલાં ચાલો આપણે ફ્રૂટ માતાજીના દીવા કરી લઈએ ને પછી આપણે ફ્રૂટ ખાઈ લઈએ. મસ્ત થઈ ગયા છે માતાજીના ને આપણે જો હવે સફરજન ખાઈએ છીએ, દેખાતું જશું, મસ્ત છે મીઠું. ચાલો મસ્ત નાસ્તો કરી લે પછી મારે મસ્ત નાસ્તો કરી લીધો છે. હવે આપણે કચરું બધું કરાવવાનું છે, ચાલો ફટાફટ આપણું કામ બતાવી દે. ચાલો કચરું કઢાઈ ગયું છે, હવે ખાલી પોતું ભરવાનું બાકી. ચાલો પોતા મારે. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want. જો સાબુદાણા બટેકા વડા કરવાના છે, એટલે જો સાબુદાણા આપણે સવારમાં પલાળી દીધા હતા અને બટેકા બાફવા મૂકી દીધા છે. ચાલો કુકર ઢાંકી દઈએ. મસ્ત એને જો બટેકા બફાઈ જાય એટલે બધા આપણે વાળે ત્યાં આપણે બધો મસાલો કટિંગ કરી લઈએ. મરચાં, સિંગ, ધાણા ભાજી, લસણ, આદુ મસ્ત જો બધું કટિંગ થઈ ગયું છે. આપણે પેલા કટરમાં ક્રશ કરી નાખશું, કારણ કે સાવ નથી ક્રશ કરવાનું, આમ થોડું આમ કટકું. અને જો મસ્ત આપણે સીટી આપણે નાખી દીધું છે. ચાલો ક્રશ કરી નાખીએ. મસ્ત ઘરમાં ચાલો ફટાફટ આપણે કરી નાખશું. થોડા બટેકા બફાવા આવ્યા છે અને હમણાં આપણે ક્લાસે જવાનું છે, ફટાફટ મસ્ત જાડો ક્રશ થઈ ગયું છે. આવી રીતના આપણે આવું કરવાનું, બહુ ને આમ જો આમ ખડબચડું મસ્ત જે થઈ ગયું છે. ચાલો બટેકા બફાઈ ગયા, ગેસ બંધ કરી દઈએ. ઘડી વાર આપણે એને સીટી જ્યાં લગીને પડી લો છે ને ત્યાં લગીને આપણે એમ રહેવા દઈશું, એટલે બટેકા મસ્ત આપણે બફાઈ ગયા, મસ્ત બફાઈ એટલે સૂંદું અવસ આવે એમ. ચાલો ફટાફટ આપણે ચાલો કરી નાખીએ. આપણે સાબુદાણા ને આ બધું પેસ્ટ એડ કરીએ એટલી વાર આપણા બટેકા મસ્ત તૈયાર થઈ જાય. આપણે છાલ ઉતારીને જ નાખ્યા છે, કારણ કે છાલ પછી ગરમ વાર લાગે, કારણ કે જો વાગી ગયા છે 11:15. હવે આપણે ક્લાસે જવાનું હમણાં અડધી કલાકમાં છે, એટલે ફટાફટ ચાલો. બટેકા મસ્ત બફાઈ ગયા છે, આમાં આપણે લીંબુ એડ કરી દીધું છે અને સાબુદાણા મસ્ત થઈ ગયા છે. ચાલો આપણે પાણી કાઢી લઈએ ને બધું મિક્સ કરી દઈએ. બધા મસાલા મિક્સ કરી દીધા છે. હવે ચાલો મસ્ત ફટાફટ આપણે હાથ સિવાય કંઈ કામ જ નહીં હોય, ગરમ બહુ છે. ચાલો ઓલા આપણે મશીન લઈ લઈએ. જો મસ્ત થઈ ગયું છે બેટર આપણું. ચાલો હવે આપણે તળી નાખીએ, તેલ મૂકી દીધું છે. મસ્ત મજાના આપણે ગોટા થાય છે, એટલા થઈ ગયા છે, સરસ મજાના થાય છે. તમે પણ એકવાર કરજો, બહુ મસ્ત થાય. ગોટા મસ્ત ચડે છે અને ક્રિસ્પી થવા દેવાના.
વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણી મસ્ત મજાનો જમવાનો બને ગયો. ભીંડાનું શાક, રોટલી, કાકડી, મસ્ત લાડ અને ચાલો મસ્ત જમી લઈએ. લટર મારીને હવે આપણે જાય થોડી વાહારવા બેઠા છે અને હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલનો હોય છે મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં મળશે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.